પીએમ મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મોટો નિર્ણય। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમેરિકાનો પ્રવાસ કર્યો રદ। પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા હર્ષ સંઘવીની અપીલ। હર્ષ સંઘવી અમેરિકામાં ગુજરાતી કન્વેન્શનમાં આપવાના હતા હાજરી। પ્રધાનમંત્રીની અપીલમાં ગુજરાતના નાગરિકો સહયોગ કરે તેવી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે। તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએમ મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ મોટો નિર્ણય કર્યો છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ કર્યો રદ। કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કલ્પેશ, ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે કલ્પેશ રાવલ। જી કલ્પેશ, શું વધુ વિગતો? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ એના દ્વારા આયોજિત બીજી વિશ્વ ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવા જવાના હતા। પરંતુ પ્રધાનમંત્રીએ જે 7 અપીલ કરી હતી તેમાંથી એક અપીલ એ પણ હતી કે વિદેશ પ્રવાસો જે છે એ કમસે કમ 1 વર્ષ માટે ટાળવા જોઈએ। આ અપીલને અનુસરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય લીધો છે। એટલું જ નહીં, પરંતુ તેમણે દેશની આર્થિક આત્મરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કરેલી તમામ અપીલો જે છે એમાં ગુજરાતના નાગરિકો પણ સહભાગી થવો જોઈએ એ પ્રકારનો અનુરોધ કર્યો હતો। તો આ એક મોટો નિર્ણય છે। આ અગાઉ મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પ્રફુલ્લ પાનસેરિયાએ પણ પોતાની કાર આગળની જે પાયલોટિંગ કાર છે એનો પણ ઉપયોગ કરવાનો ટાળ્યો છે એ પ્રકારનો નિર્ણય લીધો। રાજ્યપાલે પણ આ પ્રકારનો નિર્ણય લીધો હતો। એટલે એ પછી એક રાજનેતાઓ અને મંત્રીઓ જે છે પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને ઇંધણની બચત માટે કોઈ ને કોઈ રીતે નિર્ણય લઈ રહ્યા છે। જી કલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।